चिंता संतानहंसारो यत्पादाम्बुजरे नवः देयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभिषायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। દ્વિતીય સ્કંદ શાસ્ત્રનો અર્થ આનંદરૂપ કરીને લીલા. સ્કંદ છે જ્ઞાન લીલા. એમાં ભાગવતના અંગો સહિત શ્રવણ કરવું જોઈએ. એ ત્રીજા સ્કંદથી 12 સુધી 10 સ્કંદો છે. એ ભાગવતના 10 અંગો છે. તેથી ભાગવતના અંગોનું નિરૂપણ એ આ બીજા સ્કંદનો અર્થ છે. એમાં શ્રવણના 3 અંગો છે. તત્વ ધ્યાન એમાં પહેલા ને બીજા અધ્યાય કહેલા છે. પહેલામાં સ્થૂળ, બીજામાં સૂક્ષ્મ. પછી હૃદયની પ્રસન્નતા એટલે ચિત્તની તૃપ્તિ એ ત્રીજા, અને ત્રીજામાં શ્રોતાની શ્રદ્ધા અને ચોથામાં વક્તાની શ્રદ્ધા કહેલા છે. ત્રીજું અંગ મનન, તે 5 થી 10 સુધીના 6 અધ્યાયમાં કહેલા છે. તેમાં 2 વિભાગો, એક ઉત્પત્તિથી, બીજું ઉત્પત્તિથી એટલે કે તર્કથી કરેલું ચિંતન. એમાં ઉત્પત્તિના 3 પ્રકાર છે. એ 5, 6, 7 એટલે કે જળ, જીવ અને અંતર્યામી રૂપે અનુક્રમે બતાયા. તેમાં ઉત્પત્તિમાં પણ 2 ભેદ છે, સ્થૂલ અને અંતર્યામી. એમાં સ્થૂલ મૂર્ત બ્રહ્માંડ એના વિચારમાં યુક્તિ સહિત વિરાટની ઉત્પત્તિનું નિરૂપણ આ 5મા અધ્યાયમાં છે. એમાં 8 શ્લોકથી નારદજી પ્રશ્ન પૂછે છે. જ્ઞાન સંબંધી, આત્મા સંબંધી, તત્વ સંબંધી 6 પ્રશ્ન પૂછે છે, અને 9 થી 12 એ બ્રહ્મ સંબંધી 4 પ્રશ્નો પૂછે છે. અને છેલ્લો 13મો કે ઉત્તમ પ્રકારે વિચારીને બોધ કરો એમ કે છે, 13મો પ્રશ્ન થયો. એમાં 9મા શ્લોકથી બ્રહ્માજી ઉત્તર આપે છે. એમાં છેલ્લા પ્રશ્નનો પહેલો ઉત્તર આપી અને પછી પહેલા પ્રશ્નનો ઉત્તર 11 થી 14મા શ્લોકમાં આપે છે. સર્વ તત્વો ભગવાન છે એવું કહીને 15-16માં લોક, વેદ, તપ, યજ્ઞ બધું નારાયણ પરાયણ છે એ વાત કરે છે. બધાનું પ્રયોજન ભગવાનમાં જ છે. કઈ શ્લોક 2 થી પૂછેલ 6 પ્રશ્નનો ઉત્તર આગળ વિસ્તારથી જણાવવાનું રાખીને બ્રહ્મ સંબંધી જે 4 પ્રશ્નો પૂછ્યા એનો ઉત્તર 17 થી 20માં આપે છે. પછી તત્વ સંબંધી 6 પ્રશ્નોનો ઉત્તર આપે છે. એમાં પ્રભુએ એકોહમ ભવિષ્યામી પ્રજા એટલે પ્રજાએ થવાની ઈચ્છા થઈ, એકોહમ અને થવું, ત્યારે કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કર્યો. એમાં ગુણોનો સંબંધ થતા મહત તત્વનો જન્મ થયો. એ બધામાં પુરુષે પ્રવેશ કર્યો. સમષ્ટિ ભગવાને પુરુષ રૂપે પ્રવેશ કર્યો. ભગવાને પ્રેરણા કરી ત્યારે મહત તત્વ પણ વિકારવાળું થઈને દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયારૂપ પદાર્થ પેદા થયા. 3 પદાર્થ એકરૂપ થતા અહંકાર કહેવાયો. એમાં તામસ અહંકારમાંથી આકાશ થયું, એમાં માત્રા ગુણ શબ્દ થયો. એમાંથી સ્પર્શ ગુણ વાળો વાયુ થયો. એમાં વિકાર થતા તેજ થયું. તેમાં રૂપ, શબ્દ અને સ્પર્શ એ 3 ગુણો આવ્યા. અને તેજમાંથી જળ ઉત્પન્ન થયું. એમાંથી ગંધવાળી પૃથ્વી. આવી રીતે તામસ અહંકારમાંથી એક તત્વ. પછી સાત્વિક અહંકાર, એમાંથી મન અને ઇન્દ્રિયોના 10 દેવ એ 30મા શ્લોકમાં જોઈ ગયા. હવે આ નીચેના શ્લોકથી રાજસ અહંકારનું કાર્ય કરે છે. એમાં જે અનુવાદમાં શ્લોકના વિકાર, મમતા એ કંઈક માયિક શબ્દ ક્યાંકથી આવી ગયા છે. એને અનુવાદ મૂળ સાથે કઈ લેવા દેવા નથી. ખબર નહીં ક્યાંથી આવી ગયા છે, શું છે, એટલે એને વાંચવાની જરૂર નથી. એ છે કે જે વિકાર અને મમતા એવું લખ્યું છે. વિકૃતિ થતા રાજસ અહંકારમાંથી તો કાન,
ત્વચા, નાક, આંખ, જીભ, વાણી, હાથ, જનેન્દ્રિય, પગ અને ગુદા એ 10 ઇન્દ્રિયો અને જ્ઞાન શક્તિ વાળી બુદ્ધિ અને ક્રિયા શક્તિ વાળો પ્રાણ ઉત્પન્ન થયા. હવે શ્રી સુબોધિનીજી, ઇન્દ્રિયાણી ઇન્દ્ર આત્માનું યતે અનુમાન થાય છે. આથી તે ઇન્દ્ર કારણ કે આત્મા જોવામાં આવતો નથી અને બીજી ઇન્દ્રિયોથી પણ જણાતો નથી. અને તું દેવદત્ત, તું યજ્ઞદત્ત એવો એનો વ્યવહાર થાય છે અને એ જોવે છે, સાંભળે છે, એવું જ જ્ઞાન થાય છે ઇન્દ્રિયોથી. એ ઇન્દ્રિયોને વશ છે. અહીં કહ્યું ઇન્દ્રિયો, ઇન્દ્ર એટલે કે આત્માનું અનુમાન જ થઈ શકે છે. આત્મા છે એ ઇન્દ્ર એટલે કે આત્મા આ લૌકિક ચક્ષુ દ્વારા જોવામાં નથી આવતો, બીજી ઇન્દ્રિયોથી પણ નથી જણાતો. એટલે તું દેવદત્ત, તું યજ્ઞદત્ત એ બધા નામથી વ્યવહાર થાય છે લોકમાં. અને એ જોવે છે, એ સાંભળે છે, એવું જે જ્ઞાન થાય છે ઇન્દ્રિયોથી, એ ઇન્દ્રિયો વશ છે. જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાનનું પ્રધાનપણું હોવાથી એ સાત્વિક હોવા યોગ્ય છે અને કર્મેન્દ્રિયોનું પરિણામ જળ પદાર્થોમાં થતું હોવાથી એવો તામસ હોવા યોગ્ય છે. તેથી એ બંને તજી દઈને એટલે કે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયના સાત્વિક અને તામસ એ બંને તજી દઈને ઇન્દ્રિયો રાજસ કહેવાનું કેમ કહેવામાં આવે છે એવી શંકા થાય. એટલે અહીંયા શંકા કરે છે કે જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાનનું પ્રધાનપણું છે એટલે એ સાત્વિક હોવા યોગ્ય છે અને કર્મેન્દ્રિયોનું પરિણામ જળ પદાર્થોમાં છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. આમાં એક વાત થોડું સમજી લો. આ મને એમ લાગે છે કે અટપટું છે અહીંયા અનુવાદ. તૈજસાત્તુ વિપૂર્વાણાદ ઇન્દ્રિયાણી દશ અભવન. એટલે જે તૈજસ અહંકાર એટલે રાજસ અહંકાર, એમાં કાલકર્મ સ્વભાવને કારણે જ્યારે વિકાર થયો તો એમાંથી આ બધી ઇન્દ્રિયો 10 થઈ. ત્યાં હવે જે ઇન્દ્રિય પદ છે એને સમજાવી રહ્યા છે. આમાં જે સુધારો કરવો હોય હું કહું તે પ્રમાણે કરી લેજો. ઇન્દ્ર બરાબર આત્મા. ઇન્દ્રને ઇન્વર્ટેડ કોમામાં લેવાનું છે, સિંગલ ઇન્વર્ટેડ કોમામાં ઇન્દ્ર. ઇન્દ્રિયાણી છે મૂળનો પદ છે, એ શબ્દાર્થ સમજાવી રહ્યા છે. એને તોડીને ઇન્દ્ર એટલે આત્મા અને ઇન્દ્રિયાણીમાં અયાની જે છે ને ઈયતે એટલે જેનાથી અનુમાન થાય છે તે ઇન્દ્રિયાણી. એટલે આત્માનું અનુમાન જેના દ્વારા થાય છે તે ઇન્દ્રિયો, એવો એનો મતલબ છે. આત્માનું અનુમાન ઇન્દ્રિયોથી શા માટે થાય છે? કેમ કે આત્મા હિ ન ચક્ષુષા ચાક્ષુષ. આત્મા જે છે એ આંખોથી દેખાય એવો નથી. નાપી અન્યેન્દ્રિય ગ્રાહ્ય. બીજી કોઈ ઇન્દ્રિયોથી પણ આત્મા દેખાય નહીં. તેમ છતાં પણ વ્યવહ્રિયતે ચ દેવદત્તત્વમ યજ્ઞદત્તત્વમ. તું યજ્ઞદત્ત છો, તું દેવદત્ત છો. એમ આપણે એકબીજાની ઓળખ તો આપીએ છીએ. એ ઓળખ એવી રીતે આપી રહ્યા છીએ જાણે કે આત્માને આપણે કહી રહ્યા હોઈએ આ તારી આત્મા છે, આ આત્મા છે. અને એ જેને કહીએ છીએ કે તું દેવદત્ત છો, તું યજ્ઞદત્ત છો, એ પાછો સચ પશ્યતિ શૃણોતિ ઇત્યેવ પ્રતીયતે. કે યજ્ઞદત્ત સાંભળે છે, દેવદત્ત જુએ છે, એવી રીતે આપણને એની પ્રતીતિ થાય છે. તો હવે જે પ્રતીતિ થઈ રહી છે શું? કે યજ્ઞદત્ત જોઈ રહ્યો છે. શેનાથી જોઈ રહ્યો છે? આંખોથી જુએ છે. યજ્ઞદત્ત ચાલી રહ્યો છે. શેનાથી? પગે. સાંભળી રહ્યો છે કાનથી. જમી રહ્યો છે મોઢાથી. તો આ બધી ઇન્દ્રિયોથી એ આત્મા છે એનું અનુમાન થાય છે. એટલે આત્માથી, ઇન્દ્રિયોથી જેનું અનુમાન થાય છે તે આત્મા. એટલે એને ઇન્દ્રિયાણી આ શબ્દ એવી રીતે બન્યો છે.
હા, તે ઇન્દ્રિયો આ જે વશ છે ને એની જગ્યાએ દશ હોવું જોઈએ, વશ નહીં. તે ઇન્દ્રિયો દશ છે. હા, હવે જ્ઞાનેન્દ્રિયોમાં અહીં શંકા આવે છે હવે કે જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાનનું પ્રધાનપણું હોવાથી એવું સાત્વિક હોવા યોગ્ય છે અને કર્મેન્દ્રિયોનું પરિણામ જળ પદાર્થોમાં થતું હોવાથી એવો તામસ હોવા યોગ્ય છે. તેથી એ બંને એટલે કે સાત્વિક રાજસ દેવ તજી દઈને 10 ઇન્દ્રિયો રાજસ હોવાનું કેમ કહેવામાં આવે છે એવી શંકા થાય છે. એમાં 1 નંબરની ફૂટનોટમાં કે છે કર્મેન્દ્રિયોનું પ્રમાણ જળ પદાર્થોમાં. આજે જે બહુ ખબર નથી પડતી પણ જેવું થોડું વાયુ વગેરેની ક્રિયા જળ પદાર્થોમાં પણ જોવામાં આવે છે. તો એવું લાગે છે કે પંચ મહાભૂતો વાળો વાયુ લીધો હોય પછી આપ કરાવજો છે એટલે કે વાયુ વગેરેની ક્રિયા એટલે કે જે રીતે વાયુ પવન આવે તો જળ પદાર્થો પણ હલે એ પદાર્થોમાં પણ અને જીવમાં પણ જોવામાં આવે છે અને કર્મેન્દ્રિયોથી થતી ક્રિયાઓનું પરિણામ તામસ જળ પદાર્થોમાં જોવામાં આવે છે. એમાં શું સમજમાં ના આવ્યું? વાયુ વગેરેની ક્રિયા જળ પદાર્થોમાં જોવામાં આવે છે તો બરાબર બોલી ખ્યાલ ના આવ્યો કયો વાયુ? હા, એ જ એટલે પવન ફૂંકાય છે તો એમાં ક્રિયા દેખાય છે ને. તો આ જે શંકા છે એ શંકાને સ્પષ્ટ કર્યું છે. શંકામાં શું કહ્યું કે કર્મેન્દ્રિયાણી ચ જડ પર્યવસાનાત તામસાની. કર્મેન્દ્રિય છે એનું પણ પર્યવસાન જળમાં થતું હોવાથી એને તામસમાં ગણવી જોઈતી હતી. તો કર્મેન્દ્રિયનું પરિણામ જળમાં કેવી રીતે પર્યવસિત થાય છે એને માટે પુરુષોત્તમજી આ સમજાવ્યું કે જળમાં પર્યવસિત થતું હોય એનો મતલબ જેમ જળમાં પણ ક્રિયા દેખાય છે, પવન જળ છે પણ એમાં પવન વહી રહ્યો છે, ગોલ ફરી રહ્યો છે, સ્થિર છે, ધીમો છે. તો આ બધી ક્રિયાઓ તો જળ હોવા છતાં પણ આપણે કહીએ છીએ ને. તો પછી એ જેમ તામસ છે એવી રીતે આ કર્મેન્દ્રિયો છે એમાં પણ જડત્વ હોવાને કારણે એ તામસ અહંકારનું પરિણામ માનવું જોઈતું હતું. તો કેમ અહીંયા રાજસ કહ્યું છે? પછી જ્ઞાનેન્દ્રિયમાં જ્ઞાનનું પ્રધાનપણું હોવાથી એવું સાત્વિક એ તો બરાબર સમજાયું પણ જ્ઞાનેન્દ્રિયમાં જ્ઞાન પદ્ધતિ ઇન્વર્ટેડ ફોર્મમાં કરી છે તો એની કઈ જરૂર નથી. હા, ઇન્વર્ટેડની કઈ જરૂર નથી. ક્યાં છે? હા, એ ખબર નથી કેમ આપી છે. હા, અને જે કર્મેન્દ્રિયનું પરિણામ જળ પદાર્થમાં થતું હોવાથી એને કેવી રીતે સમજાવું? જળ પદાર્થનું પરિણામ એટલે કર્મેન્દ્રિય તો હાથ પગ તો એનું જળ પદાર્થમાં એનું પરિણામ તો કેવી રીતે એને સમજાવું? કર્મેન્દ્રિયાણી ચ જડ પર્યવસાના તામસાની ભવિતુમ અર્હંતિ. એટલે ખરેખર તો રાજસમાના જગ્યાએ કર્મેન્દ્રિયનો પણ તામસ અહંકારમાંથી ઉત્પત્તિ માનવી જોઈતી હતી. એનું કારણ એ છે કે એનું પર્યવસાન ક્રિયામાં છે. તો જે ક્રિયા છે એ જડ છે એટલા માટે શંકા કરે છે કે એ બંને તજી દઈને સાત્વિક ને તામસ તજી દઈને એ રાજસ હોવાનું કેમ કહેવામાં આવે છે એવી શંકા કરે છે. તેથી કે છે જ્ઞાન શક્તિ વાળી આગળ કહેશે બુદ્ધિ જ્ઞાન શક્તિ વાળી એમ કહેલું છે. આ ઇન્દ્રિયો રાજસ હોવાનું કારણ બીજું પણ છે. એટલે કે આ ઇન્દ્રિયો રાજસ હોવાનું કારણ બીજું કે એ બુદ્ધિને અને પ્રાણને અધીન છે એ બીજું કારણ છે. બુદ્ધિ અને પ્રાણ રાજસ અહંકારના કાર્યો છે. બુદ્ધિ અને પ્રાણ એ રાજસ
તો કે છે કે આ પણ અયોગ્ય છે. બીજી શંકા કરે છે કે તમે એવું કહો તો એ પણ અયોગ્ય છે. સત્વમાંથી જ્ઞાન થાય છે, એટલે સત્વાત સંજાયતે જ્ઞાનમ. એ વાક્ય પ્રમાણે જ્ઞાન રૂપ બુદ્ધિ સાત્વિક હોવી જોઈએ. અને પ્રાણ વાયુ જ છે, કારણ કે શ્વાસ લેતા અને કાઢતા વાયુ જ જણાય છે. એવી શંકાના સમાધાનમાં, આ બીજી શંકા છે, એના સમાધાનમાં કહે છે જ્ઞાન શક્તિવાળી અને ક્રિયા શક્તિવાળી છે. કારણ કે આ મતમાં બુદ્ધિ જ્ઞાન નથી, પણ બુદ્ધિ જ્ઞાન શક્તિવાળી છે, એટલે કે બુદ્ધિથી જ્ઞાન થાય છે, એટલે તે રાજસ છે. જ્ઞાન ઉત્પન્ન કરનારી શક્તિ છે જેની તેવી છે. કારણ કે જે બુદ્ધિવાળો હોય તેને પદાર્થોનું જ્ઞાન થાય છે, અને આ સારી બુદ્ધિવાળો પદાર્થો જાણે છે. એટલે કે કોઈ સારી બુદ્ધિવાળો હોય તો આ ઘણા પદાર્થોને જાણે છે. એમ બુદ્ધિ જ્ઞાનના કારણ તરીકે કહેવાય છે. અને કાર્ય અને કારણમાં ભેદ ન હોવાથી બુદ્ધિ અને જ્ઞાનનો એક જ અર્થવાળા શબ્દો તરીકે વ્યવહાર થાય છે. એટલે કે કાર્ય જ્ઞાન છે ને કારણ બુદ્ધિ, તો એ બે લોકમાં તો એ રીતે જ વ્યવહાર થાય છે. બંને એક જ પર્યાયવાચી શબ્દ સમજે છે, બંનેને એક જ તરીકે વ્યવહાર થાય છે લોકમાં. એમ ન હોય તો બાળકને બુદ્ધિ ન હોવાથી પદાર્થનું સારું જ્ઞાન થતું નથી, એવું ન હોય. એમાં 3 નંબરની ફૂટનોટ કહે છે કે બુદ્ધિ એ જ્ઞાનનું કારણ ન હોય અને ધ્યાન જ કારણ હોય તો એ બાળકમાં હોવાથી સારી બુદ્ધિવાળાની પેટે એને પણ જ્ઞાન થવું જોઈએ, પણ એ થતું નથી. તેથી બુદ્ધિ એ જ્ઞાનથી જુદી છે. આમાં પણ બુદ્ધિ જ્ઞાનનું કારણ ન હોય અને જ્ઞાન જ સુધરાવી છે. કઈ બુદ્ધિ જ્ઞાનનું કારણ ધ્યાન જ હોય તો બાળકમાં હોવાથી, એટલે એવું લઈ શકાય ને બાળકમાં જ્ઞાનેન્દ્રિયો છે પણ એમના બુદ્ધિની જ્ઞાન ક્ષમતા ધ્યાનને જ્ઞાન કરી દો. બુદ્ધિ જ્ઞાનનું કારણ ન હોય અને જ્ઞાન જ કારણ હોય તો એ બાળકમાં હોવાથી બુદ્ધિ જ્ઞાનનું કારણ ન હોય અને જ્ઞાન જ કારણ હોય તો બાળકમાં હોવાથી સારી બુદ્ધિવાળાની પેટે એને પણ જ્ઞાન થવું જોઈએ, પણ એ થતું નથી. તેથી બુદ્ધિ જ્ઞાનથી જુદી છે. બરાબર છે? બરાબર છે. બુદ્ધિ જ્ઞાનથી જુદી છે એવું કીધું અહીંયા. પ્રાણ, હવે એવું પ્રાણ પણ વાયુથી જુદો જ છે. પ્રાણ પણ વાયુથી, જેથી બુદ્ધિની જેમ અહીં પણ પ્રાણ પણ વાયુથી જુદો જ છે. હવે અરે આસન્યને પ્રાણ કહે છે, એટલે અહીં આસન્ય અને મુખ્ય પ્રાણ કહે છે. જે મુખ્ય પ્રાણ છે આસન્ય, થોડું જ્ઞાન વાળું પ્રાણનો વિષય આવી ગયો ને. હવે તો આજે જ્ઞાન, આજે બુદ્ધિની વાત કરી કે જ્ઞાન શક્તિ વાળી છે, જ્ઞાન ઉત્પન્ન કરનારી શક્તિ છે, એટલે જ્ઞાન માટે અહીંયા બુદ્ધિને સહાયક ગણી કારણ તરીકે. તો હવે એને આની સાથે કેવી રીતે જોડીશું કે જેમ આ સારી બુદ્ધિ વાળો હશે એ પદાર્થોને જાણે છે, એમ બુદ્ધિ જ્ઞાનના કારણ તરીકે કહેવાય છે. અને કાર્ય અને કારણમાં ભેદ ન હોવાથી બુદ્ધિ અને જ્ઞાનનો એક જ અર્થવાળા શબ્દો તરીકે વ્યવહાર. તો પછી એટલે બુદ્ધિને જ્ઞાન રૂપ કઈ કે એના કારણ રૂપ કઈ, એટલે શું લોકમાં એવી રીતે વ્યવહાર થાય છે કે બંને પર્યાયવાચક, ચાહે બુદ્ધિ કો કે ચાહે જ્ઞાન કો, લોકમાં સરખું સમજે છે. પણ કાર્ય એ જ્ઞાન છે અને કારણ એ બુદ્ધિ, તો એ બેમાં ભેદ લોકમાં નથી સમજતા. લોકમાં બેવ ચાહે બુદ્ધિ જ્ઞાન બેવને એક જ સમજે છે.
તો પાછું કહ્યું ને એવું ન હોય તો બાળકને બુદ્ધિ નથી, તો પછી એને પદાર્થનું સારું જ્ઞાન થતું નથી. બાળકમાં જ્ઞાનેન્દ્રિય તો છે. બાળકને ચોકલેટ કે હીરો આપીશું તો ચોકલેટ જ લેશે. એને કઈ ખબર નથી કે કયું ઉત્તમ છે. બુદ્ધિને જ્ઞાનેન્દ્રિયોને સહયોગ જરૂર જ. જ્ઞાનેન્દ્રિય એકલી જ્ઞાનેન્દ્રિયોથી બુદ્ધિ નથી આવતી, પણ બુદ્ધિ જ્ઞાન નથી, એ સાધ્ય નથી એમ. પણ બુદ્ધિની અપેક્ષાની સહયોગની જરૂર છે જ્ઞાનેન્દ્રિયોને. પુરુષોત્તમજી એવું કહ્યું ને કે એવું તો બાળકમાં છે નહીં, કારણ કે બુદ્ધિ એની જ્ઞાનેન્દ્રિય તો છે, પણ એને ક્યાં જ્ઞાન થાય છે? એટલે બુદ્ધિને તો જ્ઞાનથી જુદી જણાવી રહ્યા છે. એટલે જે થોડું સમજ નથી પડતી. તું કહે છે કઈ? એટલે એ જ મુદ્દો છે અહીંયા કે જ્ઞાન અને બુદ્ધિ એક છે કે અલગ. તો મૂળમાં જે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે, અહીંયા વિચાર શું ચાલી રહ્યો છે કે આ બધી જે ઇન્દ્રિયો છે એનું ઇન્દ્રિયોનું જે કર્મેન્દ્રિયો છે એનું પર્યવસાન ક્રિયામાં થઈ રહ્યું છે. ક્રિયા છે એ તામસ છે, જળ પર્યવસાયી છે. તે સ્થિતિમાં કર્મેન્દ્રિયોને તામસ અહંકારમાંથી ઉત્પન્ન થતી કહેવી જોઈતી હતી. જ્ઞાનેન્દ્રિયો છે એ સત્વા સંજાયતે જ્ઞાનમ એ પ્રમાણથી સાત્વિક અહંકારથી એની ઉત્પત્તિ માનવી જોઈતી હતી. એના સ્થાને અહીંયા આ બધી જ ઇન્દ્રિયોને એક સાથે રાજસ અહંકારથી કેમ કહેલી છે? તો મૂળમાં આ વાતને એ રીતે કહી છે કે રાજસ અહંકારમાંથી આ 10 ઇન્દ્રિયો અને જ્ઞાન શક્તિવાળી બુદ્ધિ અને ક્રિયા શક્તિવાળો પ્રાણ ઉત્પન્ન થયા. તો ઇન્દ્રિયો જે છે 10 ઇન્દ્રિયો, એમાં 5 ઇન્દ્રિયોને આપણે કર્મેન્દ્રિયો એટલે ક્રિયા શક્તિ પ્રધાન કહી છે અને 5 ઇન્દ્રિયોને જ્ઞાન શક્તિ પ્રધાન કહી છે. તો હવે ઇન્દ્રિયોને જ્ઞાન સ્વરૂપ કહેવું અથવા ઇન્દ્રિયો ઇન્દ્રિય રૂપ છે પરંતુ એમાં જ્ઞાન શક્તિ છે, આ બે વાત અલગ છે. તો કર્મેન્દ્રિય અને એમાંની ક્રિયા શક્તિ, જ્ઞાનેન્દ્રિયો એની ભીતરની જ્ઞાન શક્તિ, આ બે વાતને જો આપણે અલગ કરી શકીએ તો આ જે આશંકા કહી રહ્યો છે એ આશંકા નિર્મૂલ થઈ જાય કે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના લેવલે રહેવા દો, ભલે રાજસ અહંકારથી થાય બધી ઉત્પન્ન. હવે તો જે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ પૂરતી જ વાત છે તે વખતે આપણે જોઈ લઈશું કે એને આપણે કેવી રીતે કહેવું, એ શક્તિ ક્યાંથી આવી છે એમ. તો એના માટે કહ્યું કે આ જ્ઞાન શક્તિ વાળી બુદ્ધિ અને ક્રિયા શક્તિ વાળો પ્રાણ. તો જો જ્ઞાન શક્તિ વાળી બુદ્ધિ યદી નથી તો જ્ઞાનેન્દ્રિયો શું કરી લેવાની છે? તે જ રીતે પ્રાણ જે ક્રિયા શક્તિ વાળો છે એ જો નથી અથવા કામ નથી કરી રહ્યો, પૂરતો નથી, તો કર્મેન્દ્રિયો પણ શું કરી લેવાની છે? સમજાય? પાણીમાં ડૂબકી મારે કોઈ તો એના પ્રાણ રૂંધાઈ જાય. બહુ જ ઓછી સેકન્ડમાં જ એની બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે કે નહીં? જો નાક અંદર ડૂબાવી રાખો તો પ્રાણ નથી થઈ રહ્યું પ્રાપ્ત. તો હવે એને તે વખતે પણ એવી સમજ તો છે બુદ્ધિ હોવાને કારણે કે જો મારી નાક પાણીથી બહાર જશે તો મને પ્રાણ મળશે, તો હું બચી જઈશ. પરંતુ એ બુદ્ધિ હોવા છતાં પણ પ્રાણ નહીં હોવાને કારણે એની ઇન્દ્રિયો છે એ સમર્થ નથી થઈ રહી પોતાનું કાર્ય કરવા માટે. તો આ કારણ ભાવ સ્પષ્ટ થયો ને એમાં. તો મહાપ્રભુજી અહીંયા એ સમજાવી રહ્યા છે કે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ આ બેને અહીંયા આમાં જોડી છે. તો જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ બુદ્ધિ પ્રાણશ્ચ. તો જ્ઞાન શક્તિ જે છે તેના વાળી બુદ્ધિ અને ક્રિયા શક્તિ વાળા પ્રાણ એ પણ અહીંયાથી ઉત્પન્ન થયા છે. આ રીતે કાર્યકારણ ભાવે થયો.
હવે એ શક્તિ કોઈની અંદર છે તો એને જ અહીંયા જ્ઞાનનો પર્યાય ઘણી વખતે લોકમાં માનવામાં આવે છે કે આ બાળક બહુ બુદ્ધિમાન છે, એટલે બહુ જ્ઞાની છે, એને જ્ઞાન સંપન્ન છે. તો જ્ઞાન સંપન્નતા બુદ્ધિને કારણે થઈ રહી છે, બુદ્ધિ શક્તિને કારણે. હવે પ્રાણ પણ વાયુથી જુદો જ છે. હવે ખરે આ આસન્યને પ્રાણ કહે છે, જે મુખ્ય પ્રાણ છે. શ્રુતિ પ્રાણરૂપ દેવતા જુદા હોવાનું કહે છે. એટલે અથ હૈનમ આસન્યમ પ્રાણમ ઊંચું એ શ્રુતિ યો વાયુ સ પ્રાણ, એટલે કે આ તો ભગવત પ્રાણરૂપ વાયુ છે. એમાં 4 નંબરની ફૂટનોટમાં પણ કહે છે કે પાપ રહિત હોવાથી વાયુ દેવથી જુદો છે. એટલે પાપ દેવતાની વાત, શ્રુતિ પાપ રહિત દેવતાની વાત કરે છે. જે વાયુ છે તે પ્રાણ છે. એ વાક્ય તો ભગવાનનો પ્રાણ વાયુ હોવાથી એના અર્થવાળું છે. એટલે એમાં 5 નંબરની ફૂટનોટમાં કહે છે આ શ્રુતિમાં કહેલ વાયુ મહાભૂત નથી. એટલે કે આગળ જે શ્રુતિમાં કીધું પ્રાણ પણ વાયુથી જુદો છે. એટલે કે જે શ્રુતિ આ શ્રુતિ છે અથ હેનમ આસન્યમ પ્રાણમ ઊંચું, એ શ્રુતિ પ્રાણરૂપ દેવતાની વાયુરૂપ દેવતા જે પાપ રહી છે એની વાત કરે છે. તો કે છે એ વાક્ય ભગવાનનો પ્રાણ વાયુ હોવાથી એના અર્થવાળું છે. અહીં પંચમહાભૂત વાયુ નથી લેવાનું. 5 નંબરની ફૂટનોટમાં કે વાયુ મહાભૂત નથી, એટલે શ્રુતિનો પણ વિરોધ નથી. તેથી જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિવાળી હોવાથી જ્ઞાનથી બુદ્ધિ જુદી છે. તેથી બુદ્ધિ છે એ જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિવાળી છે, એટલે જ્ઞાનથી બુદ્ધિ જુદી છે. એટલે બુદ્ધિ રાજસ છે અને એ સાત્વિકી નથી. રાજસ છે એ સાત્વિકી નથી, કારણ કે એ માત્ર ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતી નથી. જ્ઞાનેન્દ્રિયના આધાર તરીકે એ બુદ્ધિ માટે નક્કી પ્રયાસ કરવામાં આવે છે. હવે જે દ્રવ્ય ન હોય અને સાત્વિક હોય તે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે. એટલે કે જે સાત્વિક હોય, જ્ઞાન સાત્વિક હોય છે, અને જે દ્રવ્ય ના હોય એટલે જ્ઞાન તો એ જ્ઞાન છે એ દ્રવ્ય પણ નથી અને સાત્વિક પણ છે. તો એ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય તેવું છે. એવી વ્યાપ્તિ એટલે કે સદાનો નિયમ છે. એમાં 6 નંબરની ફૂટનોટમાં કીધું બુદ્ધિ કોઈક વાર કુદરતી અને કોઈકમાં અભ્યાસની સૂક્ષ્મ દ્રષ્ટિથી પ્રાપ્ત થાય તેવી છે, પરંતુ જ્ઞાનેન્દ્રિયથી પ્રાપ્ત થાય તેવી નથી. એટલે કે બુદ્ધિ કોઈક વાર કોઈના સહજ જન્મથી સ્વાભાવિક રીતે જ હોય છે, કોઈને અભ્યાસની સૂક્ષ્મ દ્રષ્ટિથી પ્રાપ્ત થાય છે, પણ એક માત્ર કેવલ જ્ઞાનેન્દ્રિયથી પ્રાપ્ત નથી થતી. તેથી જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ છે જેની તેવી બુદ્ધિ, અને ક્રિયા ઉત્પન્ન કરવાની શક્તિ છે જેની તેવો પ્રાણ. તે 2 જુદા ગુણવાળા હોવાથી બંને સાત્વિક અહંકારના કાર્યો છે. આ લીટી જે ના ખબર પડી, તે 2 જુદા ગુણવાળા હોવાથી બંને સાત્વિક અહંકારના કાર્યો છે. આગળ હમણાં એ જ તો આપણે ચર્ચા કરી. અત્યારે આપણે જે કાર્યકારણનો વિચાર કર્યો ને કે જે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયની અંદર જે જ્ઞાન શક્તિ છે એ બુદ્ધિને કારણે છે, એની પોતાની નથી. કર્મેન્દ્રિયોની અંદર જે ક્રિયા શક્તિ છે એ પ્રાણને કારણે છે, પોતાની નથી. તો આ 2 જુદા જુદા થઈ ગયા. આપણે એવું કીધું કે બંને સાત્વિક અહંકારના કાર્યો છે. જે કાર્યો જે શક્તિરૂપ કાર્યો છે એ બંને સાત્વિક અહંકારના કાર્યો છે. થવા દો ને, તો એમાં શું આવે છે? અત્યારે તો મુખ્ય પ્રશ્ન તો એનો જ હતો ને કે આ ઇન્દ્રિયોને રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થયેલી કેમ કહી છે, આ મુખ્ય પ્રશ્ન હતો. તો એનું સમાધાન તો થઈ ગયું. શક્તિ રૂપા છે, પ્રાણ શક્તિ રૂપા, બુદ્ધિ શક્તિ એ સાત્વિક અહંકારના કાર્યો છે. તેથી એઓએ ગ્રહણ કરેલી બંને પ્રકારની ઇન્દ્રિયો રાજસ અહંકારના કાર્યો છે. એટલે તેથી એઓએ જે શક્તિ રૂપા બુદ્ધિ અને શક્તિ રૂપા જે પ્રાણ છે એઓએ ગ્રહણ કરેલી બંને પ્રકારની ઇન્દ્રિયો છે એ રાજસ અહંકારના કાર્યો છે. તું તો શબ્દ પૂર્વક ખોટો ઠરાવે છે. એટલે અહીં તું તો આગળ જે આવ્યું છે
એ પૂર્વ પક્ષનું એ ખંડન કરે છે, જે શંકા કરી આગળ એનું ખંડન કરે છે. કાન વગેરેથી એ ઇન્દ્રિયો ગણાવે છે. જનેન્દ્રિય અને પગના દેવતાઓ અનુક્રમે બ્રહ્મા અને ઉપેન્દ્ર છે, અને મિત્ર બુધાનો દેવ છે. બીજાઓ તો ક્રમ પ્રમાણે છે. એ પૈકી દિશા અને વાયુ અનુક્રમે કાન અને ત્વચાના દેવો છે. નાક અને આંખના ઉલટા દેવો છે. એમાં 7 નંબરની ફૂટનોટમાં કે છે અનુક્રમ પ્રમાણે નથી. નાકના દેવ અશ્વિન કુમારો અને આંખના દેવ સૂર્ય છે. એટલે આગળ બતાવ્યું તેમાં ઉલટા ક્રમે છે. જીભનો દેવ પ્રચેતા, આંખનો દેવ સૂર્ય છે, એવો ક્રમ છે. જે 31નો શ્લોક સંભળાય છે. આપણે અહીંયા સુધી થયું છે કે બાળકને બુદ્ધિ ન હોવાથી પદાર્થનું સારું જ્ઞાન થતું નથી, તેવું ન હોય ત્યાં સુધી થયું. પ્રાણ પણ વાયુથી જુદો જ છે. અને આગળ આપણને વાયુ 26મા શ્લોકમાં જે બતાવ્યું કે વાયુનું કાર્ય પ્રાણ એમ કરીને પ્રાણને સહ ઓજન એ ભંગ એ એના કાર્ય એવું કરીને બતાવ્યું. તો પ્રાણ પણ વાયુથી જુદો જ છે. તો એના કાર્ય તરીકે જુદો જ છે એવું સમજવાનું નહીં આવતા કે એકદમ જુદો જ છે. એ મને નથી સમજાતું. પ્રાણ પણ વાયુથી જુદો, વાયુનું કાર્ય પ્રાણ છે એમ આપણે ત્યાં સમજ્યા, પણ અહીંયા જુદો જ છે એવી રીતે શું કહેવા માંગી રહ્યા છે નથી સમજાતું. મને વધારે તો નથી ખ્યાલ આવતો, પણ એવું કે પ્રાણ પણ વાયુથી જુદો છે. નીચે કીધું ને કે શ્રુતિ પ્રાણરૂપ દેવતા જુદા હોવાનું કે છે, જે 4 નંબરની ફૂટનોટમાં પાપ રહિત છે. એ શ્રુતિ છે અથ હેનમ આસન્યમ પ્રાણમ ઊંચું, એ શ્રુતિ છે. એમાં એવું કીધું યો વાયુ સ પ્રાણ, એટલે કે આ તો ભગવત પ્રાણ જે વાયુ છે એ જુદા છે. અહીં જે જુદા કીધા ને એ વાયુ છે એ પ્રાણ છે. જે વાયુ છે એ પ્રાણ છે. એ વાક્ય તો ભગવાનનો પ્રાણ વાયુ હોવાથી એના અર્થ વાળું છે. એટલે પંચભૂત વાળું વાયુની વાત નથી, પણ જે એટલે કહેવા એવું માંગે છે કે આ શ્રુતિમાં જે કીધું છે બરાબર છે કે ત્યાં તો એ દેવતાની વાત છે. ઠીક છે ને, પણ એ કહું છું કે શ્રુતિ પ્રાણરૂપ દેવતા જુદા હોવાનું કહે છે. જે વાયુ છે તે પ્રાણ છે એ જે કહ્યું છે એ વાક્ય તો ભગવાનનો પ્રાણ વાયુ હોવાથી એવું કહીને એને જુદો કરે, એટલે એ એક જ છે. પ્રાણ અને વાયુ જે એક છે એવું જે કહી રહ્યા છે તો એ તો ભગવાનના પ્રાણ કે ભગવાનનો વાયુ હોવાથી એને અલગ કરી દીધા. પણ પ્રાણ પણ વાયુથી જુદો જ છે એ તો વાક્ય જે નથી સમજાતું. અહીંયા તો મૂળ જે કહ્યું સ્વરૂપભૂત જેને આપણે કહીએ પ્રાણ ને વાયુને એક કરી દીધા, તો એ તો ભગવાનના પ્રાણ હોવાથી એના અર્થવાળું છે એમ કહી દીધું. પણ અહીંયા જે કહ્યું ને કે પ્રાણરૂપ દેવતા જુદા હોવાના, પ્રાણ પણ વાયુથી જુદો જ છે. હવે ખરે આસન્ય અને પ્રાણ કહે છે એટલે મુખ્ય પ્રાણ. આસન્ય છે એટલે મુખ્ય પ્રાણ છે, બરાબર? એ મુખ્ય પ્રાણને કહે છે. શ્રુતિ પ્રાણરૂપ દેવતા જુદા હોવાનું કહે છે એટલે અહીંયા પ્રાણ પણ વાયુથી જુદો કયો છે. પ્રાણના દેવતા જુદા, તો આસન્ય અને પ્રાણના દેવતા એવી રીતે કહી રહ્યા છે ને મુખ્ય પ્રાણ કરી દે કે એના અધિદેવ જુદા પાછા પ્રાણના. આસન્યના પણ કોઈક અધિદેવ છે. આસન્ય તો મુખ્ય પ્રાણ કયો, એના કોઈ અધિદેવ છે એવી રીતે ભગવાન. હા, તો અને પ્રાણ પણ વાયુથી, તો પ્રાણના પણ જુદા છે દેવ અને વાયુના પણ દેવ જુદા છે એવું 4 નંબરની ફૂટનોટમાં કહ્યું આપણને. કારણ કે પાપ રહિત હોવાથી વાયુદેવ છે એનાથી પ્રાણના દેવતા રૂપ છે એવું કહી દીધું. પણ પ્રાણ પણ વાયુથી જુદો જે કહ્યું ને એનો મને અહીંયા 26મા શ્લોકમાંથી પ્રશ્ન એવો થયો કે પ્રાણનું વાયુનું કાર્ય પ્રાણ છે તો પછી વાયુ અને પ્રાણ જુદા કેમ કર્યા? આટલો પ્રશ્ન છે એમાં. એટલે મને એવું સમજાયું અહીંયા કે જે આપણે 26મા શ્લોકમાં પ્રાણની વાત કરી ને, એટલે વાયુ જે પંચમહાભૂત વાળો વાયુ છે એને ત્યાં પ્રાણ એટલા માટે કહ્યો કારણ કે નાક ઇન્દ્રિય જે છે એ સહકારી ગંધ ગ્રહણ કરનાર તરીકે ત્યાં કહ્યો. એટલે આ જગ્યાએ 26માં જે પ્રાણ વાયુને કહ્યો એ પ્રાણ રૂપ વાયુ છે જે પંચમહાભૂત રૂપ એ ગ્રહણ કરનાર. કારણ કે વાયુથી આપણે લઈ રહ્યા છીએ ને તો એ પ્રાણ જ, એ પ્રાણ દ્વારા જેની શક્તિઓ 3 બતાવી ને તો એ શક્તિથી આપણે લઈ રહ્યા છે એટલે ત્યાં પ્રાણને વાયુ તરીકે કહ્યું. ને અહીંયા જે વાત છે પ્રાણની એ આસન્ય ભગવાન રૂપ પ્રાણ
જે જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિવાન જે છે ને એ ભગવાનના પ્રાણની વાત છે, એટલા માટે ત્યાં એને જુદો કહ્યો. ત્યાં તો જુદો જ છે. આ શ્રુતિ વચનથી ભગવાન રૂપ પ્રાણની વાત છે, અહીંયા પંચ મહાભૂત રૂપી, એટલે બંનેને ત્યાં આટલો જુદો કર્યો હોય છે જેવું સમજાય. ના, એવું તો નથી સમજાતું, કારણ કે 31મા શ્લોકમાં આગળ શંકા કરી રહ્યા છે કે પ્રાણ વાયુ જ છે, કારણ કે શ્વાસ લેતા અને કરતા વાયુ જ જણાય છે, એવી શંકા પણ અહીંયા કરી રહ્યા. એટલે તો શ્રુતિ વચનથી સિદ્ધ કરી દીધું ને કે આ વાયુ એટલે પંચમહાભૂત નહીં, પણ ભગવાન આસન્ય. એ નીચેથી વાત આવી રહી છે, એને તો પ્રશ્ન છે મારો, એ નીચેથી વાત છે. જો પ્રાણ પણ વાયુથી જુદો છે, હવે ખરે આ આસન્યને પ્રાણ કહે છે, ઉત્તરમાં એ જે કહ્યું ને એ શંકા આગળ કરી, ઉત્તર અહીંયા આપી રહ્યા છે. પણ પ્રાણ પણ વાયુથી જુદો જ છે, તો જુદો જ છે ને. તો જુદો કયા અર્થમાં? આસન્ય કહ્યો ત્યાં, આસન્ય કહ્યો ને ત્યાં જુદો છે, પંચમહાભૂત છે ત્યાં નથી, એવું જે સમજાય છે. એવું છે. મૂળ વસ્તુ અહીંયા એ સમજાવી રહ્યા છે કે જેવી રીતે જ્ઞાનેન્દ્રિયમાં જ્ઞાન અને બુદ્ધિ શક્તિ એ બેને અલગ માન્યા છે, એવી રીતે કર્મેન્દ્રિયોની અંદર એ કર્મેન્દ્રિયો અને એની કર્મક્રિયાની શક્તિ પ્રાણ એ બે અલગ છે, એ વાતને સમજવાની છે. તો હવે જે કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ છે અને પ્રાણ શક્તિ એ બે જુદી જ વસ્તુ છે, એ વાતને સમજાવવી હોય તો એ પ્રાણ શક્તિ શું છે એ અહીંયા સ્પષ્ટ કરવી પડશે. એટલે અહીંયા એ વાત જણાવી કે અન્યથા બુદ્ધિભાવે, હા એ થયું ને, પ્રાણોપી વાયો ભિન્ન એવ, એટલે બુદ્ધિ પ્રાણશ્ચ તૈજસૌ, આ મૂળમાં જે કહ્યું એની અહીંયા ફરીથી વિવૃત્તિ કરી રહ્યા છે કે પ્રાણ છે એ પણ વાયુથી ભિન્ન જ છે. એ ભિન્ન છે એમાં પ્રમાણ શું? અથ એનમ આસન્યમ પ્રાણમ ઊચુઃ, એટલે આ જે આસન્ય છે એને લોકો પ્રાણ કહે છે. તો આ શ્રુતિ શું કહી રહી છે કે એ આસન્ય એ પ્રાણ નથી, તેમ છતાં પણ લોકો એને પ્રાણ કહે છે. તો એનો ભેદ બતાવ્યો આ શ્રુતિથી. એટલે આ જે શ્રુતિ છે એ પ્રાણરૂપ દેવતા જુદા હોવાનું કહે છે. તો જુદા કોનાથી? વાયુ દેવતાથી જુદા. એટલે આ આસન્ય છે તો પોતે જ દેવરૂપ આદિદેવ જ છે, એટલે એના દેવતાની પછી ફરીથી કલ્પના કરવાની આવશ્યકતા નથી રહી જતી. તો હા, હવે જે વાયુ છે તે પ્રાણ છે એવું જ્યાં પણ કહેવામાં આવ્યું છે એ તો ભગવાનનો પ્રાણ વાયુ હોવાથી એના અર્થવાળું છે. ત્યાં જે બંનેને એક જ કહેવામાં આવી રહ્યા છે એ પ્રભુ સંબંધી જે છે, ભગવત સ્વરૂપસ્થ છે, તેની વાત થઈ રહી છે. એટલે એનાથી કન્ફ્યુઝ નહીં થવાનું, મૂલે વાત છે. તેથી જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિવાળી હોવાથી જ્ઞાનથી બુદ્ધિ જુદી છે, એ સાત્વિકી નથી, કારણ કે એ માત્ર ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતી નથી. જ્ઞાનેન્દ્રિયના આધાર તરીકે બુદ્ધિ માટે નક્કી પ્રયાસ કરવામાં આવે છે. જે દ્રવ્ય ન હોય અને સાત્વિક હોય તે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય એવું છે. એ વ્યાપ્તિથી જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ જેની એવી બુદ્ધિ અને ક્રિયા ઉત્પન્ન કરવાની શક્તિ જેની એવો પ્રાણ, એ બે જુદા જુદા ગુણવાળો છે. એટલે એ બંને સાત્વિક અહંકારના કાર્ય છે. તો જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એ બે સાત્વિક અહંકારના કાર્યો છે. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો રાજસ અહંકારના કાર્યો છે. એટલે અત્યારે મને એટલું સ્પષ્ટ થયું કે જેમ બુદ્ધિ અને જ્ઞાન એ બેને ભિન્ન ભિન્ન કર્યા કારણ અને કાર્ય તરીકે, એ જ રીતે પ્રાણ અને વાયુને પણ અહીંયા ભિન્ન ભિન્ન બતાવ્યા આપણને. પ્રાણ અને વાયુને જે કર્યા છે એ સ્વરૂપભૂત છે, એટલે એને એક કર્યા છે. અને પ્રાણ ને વાયુથી જુદા એ થઈ ગયું ને, એવી રીતે ને. એને આસન્ય તો મુખ્ય પ્રાણ છે, એ જ અધિદેવ રૂપ છે, એટલે એને આસન્ય જ કહેવાય છે. બરાબર? તો આટલું થયું. હવે આજે આગળ પણ થોડુંક નતું સમજાતું. હા, ઠીક છે. કોઈને પ્રશ્ન? ધન્યવાદ પરમજી. અહીંયા જે બતાવ્યું ઉત્પત્તિ,
તો એમાં પહેલા તામસ અહંકારની બતાવી, પછી સાત્વિકની બતાવી ને પછી રાજસ અહંકારની. તો જે અહીંયા ઉત્પત્તિ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે, એટલે એમ ક્રમમાં થોડુંક ઉલટ સુલટ છે, પણ ઉત્પત્તિ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે જ આપણે સમજવાનું રહેશે ને. પૂછો, જરા સ્પષ્ટ કરો પ્રશ્ન, હજી એમને થયો નહીં. હા જી અહીંયા જે ઉત્પત્તિ બતાવી છે તો પહેલા તામસ અહંકારની બતાવી સૃષ્ટિ, પછી સાત્વિક અહંકારની બતાવી ને પછી રાજસ અહંકારનું કાર્ય બતાવી રહ્યા છે. તો મને એવો પ્રશ્ન થાય છે કે અહીંયા જે ક્રમ છે, ઉત્પત્તિનો ક્રમ હોય એ પ્રમાણે અહીંયા બતાવી રહ્યા છે, પણ એટલે આમ તો સાત્વિક રાજસ પછી તામસ એ પ્રમાણે ક્રમ નથી, એટલે હું પૂછી રહી છું જે કે ઉત્પત્તિ પ્રમાણે જ ગણાશે ને, આપણે એવી રીતના સમજાશે. એટલે મને એમાં એવું સમજાયું અર્પિતાબેન કે અહીંયા શંકા જે કરી, અહીંયા બધું જ્ઞાન ઇન્દ્રિયમાં જ્ઞાનનું પ્રધાનપણું શંકા જે કરી કે જ્ઞાન ઇન્દ્રિયમાં જ્ઞાનનું પ્રધાનપણું છે, તો એને સાત્વિક કેવી જોઈએ, એને રાજસ કેમ કહ્યું, જ્ઞાન ઇન્દ્રિયોને રાજસ કેમ કહી. કર્મેન્દ્રિયોનું જે પરિણામ છે એ જડ થાય છે, જળ પદાર્થમાં થાય છે ક્રિયા રૂપમાં, તો એને તામસ કહેવાય જોઈએ, તો એને પણ રાજસ કેમ કહી, એ જે એને તામસ કેમ કહીએ પણ આવી રીતે કેવી જોઈએ. તો કે છે કે સોરી, એ તામસ હોવા યોગ્ય છે તો એને પણ રાજસ કેમ કહ્યું. તો એ બંને તજી દઈને ઇન્દ્રિયો રાજસ હોવાનું કેમ કહેવામાં આવે છે, શંકા જે અહીંયા કરી રહ્યા છે ને એનામાં આત્મા વિશે આવી રહ્યું છે કે બંનેને તામસ અને જ્ઞાન ઇન્દ્રિયને સાત્વિક કેવી જોઈતી હતી, તો બંનેને રાજસ અહંકારમાં કેમ કહી છે. આ પ્રશ્નથી આખો આપણને અહીંયા જવાબ આપી રહ્યા છે કે આ રાજસ અહંકારનું કાર્ય છે, એટલે અહીંયા આપણને રાજસ અહંકારથી કર્મેન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિય બતાવી રહ્યા છે, એટલે અહીંયા આ શંકા કરી રહ્યા છે. ના, એના હું આ શ્લોકની વાત નથી, ના હું આ શ્લોકની વાત નથી કરતી, હું આગળના શ્લોકોથી લઈને વાત કરું છું. જેમ કે 21મા શ્લોકમાં આપણને આકાશની ઉત્પત્તિ કહી, પછી વાયુની ઉત્પત્તિ, એ બધું એમ કહું છું કે ત્યાં આગળ પહેલા તામસની ઉત્પત્તિ બતાવી, તામસ અહંકારની સૃષ્ટિ કહી, પછી સાત્વિક અહંકારની સૃષ્ટિ કહી, પછી રાજસ અહંકારની કહી રહ્યા છે. હું એ ક્રમની વાત કરી રહી છું. તો હું એમ પૂછું છું કે આ જે ક્રમ ઉલટ સુલટ છે તો એ આપણે ઉત્પત્તિ પ્રમાણે સમજવું પડશે ને, એમ પૂછું છું. એક બીજી, આ એક મિનિટ, આ અનુવાદમાં થોડી ગડબડી દેખાઈ રહી છે. જા મિલાવજો. અતો જ્ઞાન જનને શક્તિ યસ્ય, જ્ઞાનને પ્રકટ કરવામાં જેની શક્તિ છે તે, ક્રિયા જનને શક્તિ યસ્ય, અને ક્રિયાના જનનમાં જેની શક્તિ છે, એથી ચ તયોઃ ભિન્ન ધર્મત્વાत्, આ બંને ભિન્ન ધર્મવાળા ગુણોવાળા હોવાને કારણે તૌ ઉભૌ, આ બંનેનો મતલબ અહીંયા જે નિરૂપણ થયું છે પ્રાણ અને બુદ્ધિ, આ બે રાજસ અહંકાર કાર્ય, રાજસ અહંકારના કાર્ય છે. હા, અહીંયા મને સાત્વિક વંચાયું. હા, તો એક નીચે બંને પ્રકારની ઇન્દ્રિયો રાજસ અહંકારના કાર્યો જ છે, એવું નીચે પાછું આપેલું જ છે. જે ઇન્દ્રિયો રાજસ છે, પણ ઇન્દ્રિયો જ્ઞાન શક્તિ એ ઇન્દ્રિયોની વાત ક્યાં થઈ રહી છે? અહીંયા ક્રિયા કરવાની શક્તિ જે છે બંને રાજસ, તે બે જુદા ગુણ વાળા હોવાથી બંને સાત્વિક નહીં, રાજસ. તમારામાં શું છે? હે, રાજસ છે? હા, મૂળમાં રાજસ જ છે. નીચે તો રાજસ છે, સાત્વિક નથી ને, જોઈ એ બે ગુણ જુદા જુદા ગુણવાળા હોવાથી પછી શું છે? તે બે જુદા ગુણવાળા બંને છે જે અત્યારે કહ્યું કે પ્રાણ અને બુદ્ધિ, તો પ્રાણ અને બુદ્ધિ એ બધું શું ચાલે છે, તો રાજસ અહંકાર આવશે ને એમને જે મૂળમાં તો રાજસ.
આધ્યાત્મ ફરી પાછું પૂછવાનું છે આ બાજુ બંને ઇન્દ્રિયો પર રાજસ છે તેથી જ્ઞાન ઉત્પન્ન કરવાની જેની શક્તિ છે, ક્રિયા ઉત્પન્ન કરવાની જેનામાં શક્તિ છે, તે રાજસ અહંકાર કરે છે. સાત્વિક ક્યાંથી આવી ગયો? બધા સુધારી લેજો. આ રાજસ અહંકારનું કાર્ય છે. દંડવત પ્રણામ. સંભળાય છે જે? હા, એક મિનિટ પિંકીબેન. હા પિંકીબેન, મારો પ્રશ્ન કયો એનું સમાધાન નથી થયું છે. ઓકે ઓકે, કરી લો. હા જે મને એવો પ્રશ્ન હતો. હા, તમારો પ્રશ્ન એ છે કે ઉત્પત્તિના ક્રમથી નિરૂપણ છે, એટલે અહંકારના જે પ્રકારો છે એના અંદર ક્રમ અહીંયા જળવાયો નથી. તો એ તો ઠીક છે, તમે જે ક્રમથી લવું હોય તે લઈ શકો છો. એવો કોઈ નિયમ નથી કે પહેલે સાત્વિક જ હોવું જોઈએ અને પછી રાજસ હોય પછી તામસ હોય. એવું આવશ્યક નથી. જી જી જી. વિવક્ષ કેવી છે એના ઉપર નિર્ભર કરે છે. જી જી જી. દંડવત પ્રણામ. હા બોલો. હા જે દંડવત પ્રણામ. એટલે અહીંયા મને જરા ક્લિયરિટી કરવી છે ખાલી કે આ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ જે કીધું તે સાત્વિક અહંકારના કાર્ય કહેવાશે અને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય રાજસ અહંકારના કાર્ય કહેવાશે. એવી રીતે જ આપે કહ્યું ને, એ જરા ક્લિયર કરતું જે રાજસ અહંકારના કાર્યો કહ્યું. અત્યારે બંને રાજસ અહંકારના કાર્યો છે. બંને શક્તિઓ. હા, એ બંને શક્તિઓ પણ રાજસ અહંકારના કાર્ય ને જે જરા કન્ફ્યુઝન થઈ જાય છે પ્લીઝ. બંને રાજસ અહંકારના કાર્યો છે, તેથી તેઓએ ગ્રહણ કરેલી બંને પ્રકારની ઇન્દ્રિયો રાજસ અહંકારના કાર્યો જ છે. એટલે બંને જગ્યાએ રાજસ અહંકાર જ લેવાનું છે. સાત્વિક અહંકાર છે એની જગ્યાએ રાજસ લેવાનું છે. એવું કરી દો, એવું કયું છે તે આજ્ઞા કરી. બરાબર. હવે સમજાયું. આ સમજાયું ભીનાબેન. દંડવત પ્રણામ. અને જે કહ્યું ને વ્યાપ્તિ એટલે શું? યત્ર વહની તત્ર ધૂમ એમ કહી દીધું તો ધૂમ તત્ર વહની એમ. તો અહીંયા બુદ્ધિ છે, અહીંયા જે દ્રવ્ય ન હોય ને સાત્વિક હોય તે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય તેવું છે. એટલે જ્ઞાન દ્રવ્ય નથી, અદ્રવ્ય છે અને સાત્વિક છે, તો એને જ્ઞાન કહ્યું. તો એ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય તેવું છે. એવી વ્યાપ્તિ સદાનો નિયમ છે. તેથી જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ છે જેની તેવી બુદ્ધિ. એટલે બુદ્ધિ અને જ્ઞાન એ બેની વ્યાપ્તિ. જ્યાં જ્યાં બુદ્ધિ છે ત્યાં ત્યાં જ્ઞાન છે. એવી વ્યાપ્તિ એ શું મને નથી સમજાતું. આ ખાલી એકબીજાના પૂરક છે. બુદ્ધિ છે તો જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું લાગે છે. પછી એવું સમજાય છે. બંને એકબીજાના પૂરક છે, બુદ્ધિ અને જ્ઞાન. બુદ્ધિ છે તો જ્ઞાન પ્રાપ્તિ થાય છે. જોઈ લો આમાં મૂળ શું આજ્ઞા કરી રહ્યા છે એ જરા ધ્યાનથી જોઈ લેજો, એટલે પછી એનું સમાધાન સ્પષ્ટમાં. નચસા સાત્વિકી ઇન્દ્રિય માત્ર સાધ્યત્વાત. આગળથી લો થોડું. એટલે પ્રાણ અને વાયુ એ બે જુદા છે એ વાત સમજાવ્યું. એના પછી તસ્માત જ્ઞાન જનન સામર્થ્યવત્વાત જ્ઞાનાત બુદ્ધિ ભિન્ના. બુદ્ધિ જે છે એ જ્ઞાનને પેદા કરવાનું સામર્થ્ય છે. એટલે બુદ્ધિ શક્તિ છે, એનું પરિણામ જ્ઞાન છે, એનું ફલ જ્ઞાન છે. તો જ્ઞાન અને બુદ્ધિ અલગ થઈ ગઈ. તો તે સ્થિતિમાં જે બુદ્ધિ છે એ નચ સા સાત્વિકી, એ સાત્વિકી નથી. ઇન્દ્રિય માત્ર અસાધ્યત્વાત, એક કેવલ ઇન્દ્રિયથી સાધ્ય નથી તે કારણે તે સાત્વિકી નથી. સાહી બુદ્ધિ જ્ઞાનેન્દ્રિયોપષ્ટંભકત્વેન મૃગ્યતે. એ જે બુદ્ધિ છે
એ જ્ઞાનેન્દ્રિયની ઉપસ્તંભક તરીકે જ એને જોવામાં આવે છે. યત સાત્વિકમ અદ્રવ્યમ તદ ઇન્દ્રિય સાધ્યમ ઇતિ વ્યાપ્તે. વ્યાપ્તિ શું છે કે જે સાત્વિક છે અને જે દ્રવ્ય નથી તે ઇન્દ્રિય સાધ્ય છે. એટલે જે સાત્વિક છે, જે અદ્રવ્ય છે તે ઇન્દ્રિય સાધ્ય છે. આ વ્યાપ્તિ બની. સમજ? તેથી જ્ઞાનજનને શક્તિ યસ્ય, એટલે જ્ઞાનને પેદા કરવાની શક્તિ જેની છે તે એટલે બુદ્ધિ શક્તિ, અને ક્રિયાજનને શક્તિ યસ્ય એટલે પ્રાણ, તયો ભિન્ન ધર્મત્વાત, એ બંને ભિન્ન ભિન્ન ધર્મવાળા હોવાથી તે બંને રાજસ અહંકારના કાર્ય છે. આજે પ્રણામ. આજે પહેલી ફૂટનોટ આવે ને ત્યાં આગળનું નથી ખ્યાલ આવતો. કર્મેન્દ્રિયનું પરિણામ જળ પદાર્થમાં થતું હોવાથી તેઓ તામસ હોવા યોગ્ય છે. તેથી તે બંને તજી દઈ દસે ઇન્દ્રિયો રાજસ હોવાનું કેમ કહેવામાં આવે છે એવી શંકા. એ શંકા નથી ખ્યાલ આવતી. જે મને પ્રણામ. કર્મેન્દ્રિયનું પરિણામ જળ પદાર્થોમાં થતું હોવાથી તેઓ તામસ હોવા યોગ્ય છે. તેથી તે બંને ત્યજી દઈને, એટલે કે સાત્વિક અને તામસ બંને ત્યજી દઈને અહીં રાજસ હોવાનું કેમ કીધું છે એવી શંકા કરે છે. તો એના માટે કે છે કે બંને શક્તિથી જ્ઞાન શક્તિ વાળી, બુદ્ધિ એ જ્ઞાન નથી, એટલે કે જ્ઞાન શક્તિ વાળી છે. બસ એ આગળ કીધું કે આ ઇન્દ્રિયો રાજસ હોવાનું એક બીજું કારણ કે છે કે બુદ્ધિ અને પ્રાણને અધીન છે. એની જોડે પહેલી ફૂટનોટ છે ને તે પણ નથી. વાયુ વગેરે ક્રિયા જળ પદાર્થોમાં પણ જોવામાં આવે છે અને કર્મેન્દ્રિયોથી થતી ક્રિયાનું પરિણામ તામસ જળ પદાર્થમાં પણ જોવા, એ પણ નથી જોડાતી. મારે એ જ મેઇન ખ્યાલ નથી આવતો. કર્મેન્દ્રિયોથી તો કીધું વાયુ વગેરેની ક્રિયા, એટલે આપણે પંચ મહાભૂત વાળું વાયુ છે. વાયુ આવે તો જળ બધું હલતું દેખાય છે. એ જળ પદાર્થોમાં જોવામાં આવે છે ને. હમણાં જે બી કીધું જીવમાં પણ આ નથી. કર્મેન્દ્રિયથી થતી ક્રિયાનું પરિણામ તામસ જળ પદાર્થોમાં જોવામાં આવે છે. કર્મેન્દ્રિય જળ છે ને, જે કર્મેન્દ્રિય જળ છે એટલે ક્રિયા પણ ત્યાં જળ બતાવી છે. તો પછી એને તામસ અહંકાર જ માં લેવું જોઈએ ને. શા માટે રાજસ અહંકારમાં કે છે એવું અહીંયા કે છે. કર્મેન્દ્રિયોની જે ક્રિયા છે એનું પરિણામ જળ. હા, એ શંકામાં જ છે જે આપણને સમજાયું. થયું નહીં લખેલ? હા, એટલે હા એ ખ્યાલ આવ્યો તમે પાછો. પણ વાયુ વગેરે ક્રિયા જળ પદાર્થમાં, તો જળ પદાર્થમાં કઈ રીતે વાયુની ક્રિયા જોવામાં આવે છે? એટલે જળ પાન છે. હવે એની અંદર વાયુ આવે છે તો એ હલતું દેખાય છે ને. હવે વાયુ કેવું જળ છે તો પણ એ હલતો દેખાયો ને એમ. હા હા, એટલે જળ તરીકે પેલા એ લઈ લીધું છે, વૃક્ષને લીધો છે. ઓકે, હા હા હા, થઈ ગયું. હા, પ્રણામ. વાયુ જ પોતે છે. એ જ રીતે વૃક્ષ તો લિવિંગ છે ને. એને ક્યાં જે વાયુ ફરી રહ્યો છે એનાથી એ વાયુ દેખાય છે કે જો એ ઝાડના પાંદડાથી હલી રહ્યો છે. ક્રિયાત્મક કેમ દેખાય? તો વાયુ થાય વૃક્ષને કારણે એમ. એટલે એ ક્રિયાને કારણે તામસમાં લેવું જોઈએ ને એમ કે. અને આ પહેલી પુસ્તકમાં છે ને, વાયુ વગેરેની ક્રિયા જળ પદાર્થોમાં પણ જોવામાં આવે છે. એટલે વાયુ વગેરેની પ્રાણથી જીવમાં પણ પ્રાણ કાર્ય કરે છે. એ રીતે અહીંયા કે છે. પણ કેમ લીધું? જળ પદાર્થોમાં પણ જોવામાં આવે છે. જીવમાં પણ, એટલે જીવમાં પણ એવા અને જીવમાં પણ જોવામાં આવે છે. એટલું સમજાય છે. જીવમાં પણ કર્મેન્દ્રિય છે તો એ જોવામાં આવી જ રહી છે ને એની ક્રિયા એ અર્થમાં. એટલે જીવમાં પણ એટલે આપણું જેમ એટલે અત્યારે આપણે જો વૃક્ષાદિ કે મનુષ્યને લઈએ તો મનુષ્યમાં વાયુનો પ્રભાવ તો છે જ ને. તે ઉપરાંત સુકેલા પાંદડા જમીનમાં પડ્યા હોય કે કાગડિયાના ટુકડા પડ્યા હોય તો એ વાયુ વશાત ઉડતા દેખાય ને, સ્થાનાંતરિત થતા દેખાય છે. રજકણો વગેરે બધું જ. તો એ જળમાં જ એનો ક્રિયા દેખાય છે.
એટલે કોણથી જીવ કોણ એમ થઈ જાય ને, પણ જળ પદાર્થમાં જીવ એના પછી અને આસન્ય ને પાપ રહિત, આસન્ય ને પાપ રહિત કહ્યું. પાપ રહિત કહ્યું કોને? આસન્ય ને. હા, પાપ રહિત હોવાથી પાપ શુદ્ધ છે. એ તો આમાં ફૂટનોટમાં છે ને. હા, એ પાપ રહિત આસન્ય ને કહ્યું ને જેમ એવું સમજી પાપ રહિત હોવાથી વાયુ દેવથી જુદો છે. વાયુ દેવથી જુદો છે એટલે કે જે સ્મૃતિમાં વાયુ દેવતાની વાત કરીને એ પાપ રહિત હોવાથી એ જે આસન્ય મુખ્ય પ્રાણ કીધા ને જે એ પણ અધિદેવ જ કહેવાશે, પણ એનાથી જુદા છે એવું સમજી. અહીંયા જેના ઉપર છે એ પ્રતીક જુઓ ને, પ્રાણરૂપ દેવતા જુદા હોવાનું કહે છે. તો કોનાથી જુદા? પ્રાણરૂપ દેવતા કોનાથી જુદા? હા, એટલે જે પાપ રહિત એવો શબ્દ કેમ વાપરી? ત્યાં પાપ શબ્દ કયા અર્થમાં? વાયુ લો કે ભગવાન આસન્ય રૂપ લો તો પણ પાપ રહિત મૂળમાં શું છે? કદાચ ગુજરાતીનો અનુવાદ જેટલો હાર્શ છે એટલો મૂળનો અભિપ્રાય નહીં હોય. પાપ રહિત એટલે કે એ તો આ તો ભગવત છે, ભગવત છે. એટલે અહીંયા જેમ શાસ્ત્રાર્થ નિબંધમાં એ વાત કહી છે ને કે આસન્યસ્ય હરેર્વાપી સેવયા દેવ ભાવતઃ. તો આસન્ય અથવા તો કૃષ્ણ સેવા, હરિસેવાથી ઇન્દ્રિયોનો દેવ ભાવ પ્રાપ્ત થાય છે. તો એ પ્રકારનો દેવ ભાવ જે પ્રાણરૂપ દેવતા છે કે જે વાયુરૂપ દેવતા છે એનાથી થતું નથી, કેમ કે એની અંદર અપહત પાપમત્વ નથી ગુણ. આ જે આસન્ય છે એ ભગવાનનો મુખ્ય પ્રાણ રૂપ હોવાને કારણે એમાં પાપનાશનું સામર્થ્ય છે, એટલે એને અપહત પાપ એ રીતે કહેવામાં આવે છે. હવે આ રીતે આગળ બધાની ઉત્પત્તિ ગઈ. હવે એ બધાનું રહેવાનું સ્થાન તત્વોથી જે કાર્ય સૃષ્ટિ થઈ એને હવે કહેશે 32. યદે તે સંહુતા ભાવા ભૂતેન્દ્રિયા મનોગુણા યદા યતન નિર્માણે ન સેકુર્બ્રહ્મવિત્તમ તદા સંધ્યત્ય ચાન્યોન્ય ભગવચ્છાશક્તિ ચોદિશા સદસત્વમુપાદાય ચોભયમ શુશ્રુષુભ્યદઃ. હે બ્રહ્મ જાણનારાઓમાં ઉત્તમ, જ્યારે આ ભેગા ન મળેલા પદાર્થો મહાભૂતો, ઇન્દ્રિયો, મન અને ગુણો જ્યારે સ્થાનનું નિર્માણ કરવા શક્તિમાન ન થયા ત્યારે ભગવાનની શક્તિથી પ્રેરાયેલા થઈ અને પરસ્પર મળીને સત અને અસત બંનેનો ઉપયોગ કરીને આનું નિર્માણ કર્યું. હવે શ્રી સુબોધિનીજી, 3 ગુણોના કાર્ય હોવાથી આ જ્યારે ભેગા મળ્યા નહીં, કારણ કે જુદા જુદા સ્વભાવવાળા તામસ વગેરે પદાર્થો ગાઢ સંબંધથી ભેગા થયા નહીં, તેથી જ જ્યારે સ્થાનનું નિર્માણ કરવાને સમર્થ ન થયા ત્યારે ભગવાનની પ્રેરણાથી તેમને બ્રહ્માંડ બનાવ્યું. એ એવો વાક્યનો સંબંધ છે. એટલે સત્વ, આ 3 ગુણો સત્વ, રજ અને તમ એ ગુણોના કાર્ય હોવાથી આ જ્યારે ભેગા ચારેય મહાભૂતો, ઇન્દ્રિયો, મન, ગુણો એ જ્યારે જુદા જુદા સ્વભાવવાળા હોવાને લીધે ગાઢ સંબંધથી એ ભેગા ના થયા, એટલે બ્રહ્માંડનું નિર્માણ કરવા માટે સમર્થ ના થયા, ત્યારે પછી ભગવાનની પ્રેરણાથી એમને બ્રહ્માંડ બનાવ્યું, એવું વાક્યનો સંબંધ છે. મહાભૂતો, ઇન્દ્રિયો, મન અને ગુણો ભેગા ન થયેલ. ગુણો એટલે દેવો અથવા શબ્દ વગેરે મહાભૂતોના ગુણો
તામસો ઘણા હોવાનું જણાવવા આદિ અને અંતે મૂકેલા છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. એ શ્લોકમાં પહેલા મહાભૂતો અને છેલ્લા ગુણો કહ્યા. એ તામસો ઘણા હોવાથી એમ મૂકેલ છે. એટલે આદિમાં ભૂતો અને અંતમાં ગુણો તામસ છે, એટલે અંતમાં, એટલે આદિ અને અંતમાં મૂકેલા છે. સ્થાન એટલે ભગવાનનું શરીર, બ્રહ્માંડ. નારદ સર્વજ્ઞ હોવાથી આ વિષયમાં સહમત થાય તે માટે હે બ્રહ્મ જાણનારાઓમાં ઉત્તમ એવું સંબોધન કરેલું છે. એટલે નારદ સર્વજ્ઞ હોવાથી, જે બ્રહ્મવિત્તમ, જે 32ના ઉત્તરાર્ધમાં કર્યું છે બ્રહ્મવિત્તમ, એટલે નારદ સર્વજ્ઞ હોવાથી જે બ્રહ્માજી જે બધું કહી રહ્યા છે એને નારદજીને કહે છે કે આપ સર્વજ્ઞ છો હોવાથી આપ બધું સમજી શક્યા હશો, એમ બ્રહ્માજી કહી રહ્યા છે. માટે એ શબ્દ બ્રહ્મવિત્તમ, બ્રહ્મ જાણનારાઓમાં ઉત્તમ એવું સંબોધન કરેલું છે. તમ એ પ્રત્યે તો ભગવાનનું ઉત્તમપણું જણાવવા યોજેલ છે. એટલે ઉત્કર્ષથી તમારી એ પ્રત્યે ભગવાનનું ઉત્તમપણું જણાવવા માટે યોજેલ છે. એટલે કે તમારી ઉત્કર્ષથી શ્રેષ્ઠતા છે તમારી બી, આ ઉત્તમ ભગવાનનું ઉત્તમ, આપ સર્વજ્ઞ છો એટલે આ જાણનારા છો, એ ભગવાનનું ઉત્તમપણું પણ અહીં જણાવે છે. પરસ્પર સંરત્ય એટલે કે મળીને, અને ચ અને શબ્દ હોવાથી મુખ્ય અને ગૌણ સ્થિતિનો આશ્રય કરીને નિર્માણ કર્યું. એટલે કે અહીં પરસ્પર બધા ગુણો જુદા જુદા હોવાથી તામસ ઘર સંબંધ ભેગા ના થયા, પણ પ્રભુની પ્રેરણાથી પરસ્પર આ બધા ગુણો, બધા પદાર્થો ભગવત શક્તિથી આપસમાં મળ્યા અને એમને મુખ્ય સ્થિતિનો અને ગૌણ સ્થિતિનો બંનેનો આશ્રય કરીને નિર્માણ કર્યું, એટલે બ્રહ્માંડનું નિર્માણ કર્યું. ભગવાનની શક્તિ, આજ્ઞા શક્તિ તેનાથી ચોદિતા એટલે પ્રેરાયેલા થઈ, સત અને અસત એટલે ઉચ્ચ અને નીચ, અથવા કાર્ય અને કારણનો ભાવ, અથવા સત બ્રહ્મ, અસત જગત, અથવા પ્રકાશ અને અપ્રકાશનો ભાવ. ચ અને શબ્દ હોવાથી બીજા જીવોના સમૂહ, એટલે કે બીજા અન્ય ભિન્ન જીવો પણ એ સમજી લેવાના સમૂહો, અથવા એમના અદ્રષ્ટો, અથવા એ અદ્રષ્ટોથી સંસ્કાર પામેલા પ્રાણીઓ, બંને એટલે વ્યક્તિઓનો સમૂહ, અથવા સ્થૂલ અને લિંગ શરીરો, એટલે સ્થૂળ શરીર, લિંગ શરીર. અધ એટલે એ પ્રસિદ્ધ બ્રહ્માંડ રચ્યું. હિ શબ્દથી આ વિષય યોગ્ય હોવાનું કહ્યું. આ વિષયની યોગ્યતા 3જા સ્કંદમાં પણ કહેશે. એટલે અનેક પ્રકારની અવ્યવસ્થા, ઊંચ નીચ આ બધું સ્વીકાર કરીને બ્રહ્માંડ રચ્યું પ્રભુની પ્રેરણાથી. થઈ ગયું. ગુરુજી ધન્યવાદ, પ્રણામ. જે પૂછું ક્યાં ગયો શ્લોક? હા, ભૂતેન્દ્રિય મનોગુણા, એમાં ભૂત અને પછી ગુણ એ આદિ અને અંત. હા બોલો, બીજું કોઈ છે? કોઈ? હા જે દંડવત પ્રણામ. અહીંયા મુખ્ય અને ગૌણ સ્થિતિનો પણ આશ્રય કરીને, એટલે મુખ્ય અને ગૌણ સ્થિતિથી શું લેવાનું છે? મુખ્ય સ્થિતિનો અને ગૌણ સ્થિતિનો ઉપર કીધું ને, સત અસત બધું જ, બધાનો સ્વીકાર કર્યો, અને એક પ્રકારની અવ્યવસ્થાનો પણ સ્વીકાર કર્યો, એટલે કે ગુણો ભાવનો પણ સ્વીકાર કર્યો. બધા ગુણો, એના ગુણોના જે ભાવ છે એનો બી, એટલે બધા પદાર્થો ભગવાનની આજ્ઞાથી, શક્તિથી બધા ભેગા થયા આપસમાં, સત અસત બધું ભેગા થઈને બ્રહ્માંડ રચ્યું. ઊંચ નીચ સત અસત બધા ગુણો, કોઈ કાર્ય થઈ ગયું, કોઈ કારણ થઈ ગયું, એ મહાભૂતો સાથે લઈને આ સમષ્ટિ વ્યષ્ટિ ભેગું થઈને બ્રહ્માંડ રચ્યું. એટલું આવડે છે.
નહીં, બરાબર છે. છે ક્યાં મુખ્ય ગૌણ? અહીંયા છે જે આપણે વચ્ચે નીચેથી 7-8મી લાઈન છે. અદ અસદ એટલે ઉચ્ચ અને નીચ. અને ગૌણ સ્થિતિ બી. એની ઉપર છે જે હા, પરસ્પર સમૃદ્ધિ. આમાં અશુદ્ધિ જતા સુધારીશ. રી નહીં પણ કેવલ હ છે. સંહત્ય અને શબ્દ હોવાથી મુખ્ય અને ગૌણ સ્થિતિનો પણ આશ્રય કરીને નિર્માણ કર્યું. મુખ્ય ગૌણ તો ક્યાંય આવતું નથી. ચકારાત ગુણભાવમપી આશ્રિત્ય. એટલે જે ભેગા કોણ કોણ થયા એની અહીંયા પહેલા સૂચિ બનાવી છે. મહાભૂતો, ઇન્દ્રિયો, મન, ગુણો. આગળના શ્લોકનો જો સંદર્ભ લેવામાં આવે તો આ બધા દેવતાઓ પણ લઈ લો તોય ભલે. આ બધા ભેગા થયા, પણ તેમ છતાં પણ એ નિર્માણ કરવા સમર્થ ન થઈ શક્યા. જે ભેગા થયા છે એમાં યદાયતે સંહતા ભાવા ભૂતેન્દ્રિય મનોગુણા યદાયતન નિર્માણે નશેકુર બ્રહ્મવિત્તમાં તદા સમહૃત્ય. હા, અહીંયા તો રકાર બરોબર છે. તથા સમહૃત્ય ચ અન્યોન્યમ ભગવત શક્તિ શોધિતા. તો સંહૃત્ય ચ, આ જે ચ પદ છે એ અપ્યર્થક છે, એટલે પરસ્પર ભેગા થવા છતાં પણ. તો એમાં ચપદનો પ્રયોગ એટલા માટે કે એક વખત ભેગા થયા પછી એ લોકોએ પોતાની અંદર ઉચ્ચ નીચ ભાવને પણ ગ્રહણ કર્યું ગુણોને કારણે. ચાલ ભાઈ, તું મહાભૂત છો તો તમ પ્રધાન થઈ જા, તમે ઇન્દ્રિયો છો તો રજ પ્રધાન થઈ જાઓ, તમે મન અંતઃકરણ છો તો તમે સત્વ પ્રધાન થઈ જાઓ, દેવતાઓ સત્વ પ્રધાન થઈ જાઓ. એ રીતે ભેગા થઈને પણ ન થયું ત્યારે એ લોકોએ પોતાનો ઉચ્ચ નીચ ગુણભાવ પણ ગ્રહણ કરીને એને જોઈ લીધું કે એવું કરવાથી કદાચ કંઈ કામ થઈ જાય. તમે આ મટકી ફોડ ક્યારેક જોયું હોય તો એમાં આવું થતું હોય છે. જે લોકો બહુ પ્રોફેશનલ હોય અને પ્રેક્ટિસ કરીને હોય એ લોકો તો બધું પહેલેથી નક્કી જ હોય, પણ જે લોકો આકસ્મિક જ એમ મટકી ફોડમાં જતા હોય તો એ લોકો ચલો ભેગા થાઓ, નક્કી તો હોય નહીં કેટલી ઊંચી છે ને કેટલા જણાની જરૂર પડશે. તો ભેગા થઈ જાય પછી ચડો ઉપર, નીચે કોણ રહેશે, ઉપર કોણ ચડશે. પછી કોઈ ટૂંકો હોય, કોઈ લાંબો હોય, કોઈ જાડો હોય. હવે નીચે ગોઠવાઈ ગયા ને પછી જાડિયાને ઉપર ચડવાનું કીધું તો બિચારા નીચે વાળા વજન ન કરે. પછી અચ્છા ચલો હવે ગુણભાવમાં પરિવર્તન કરો, તું તામસ છો તો નીચે જતો રહે, દુબળો પતળો છે તો એને ઉપર ચડાવી દે. એમ તો ભેગા થયા પછી પણ કામ ન થયું તો એ લોકોએ આવું એ કરી જોયું ઉચ્ચ નીચે ભાવને સ્વીકારીને, પણ તેમ છતાં પણ કઈ શું કહેવાય મેળ ન પડે. જી દંડવત પ્રણામ. થયું દંડવત પ્રણામ. અહીંયા જે આગળ જે બ્રહ્માજી જે આખી વાત કહી રહ્યા છે કે મહાત્માથી 3 પ્રકારના અહંકાર, અને 3 પ્રકારના અહંકારમાંથી આપણે જોયું કે મહાભૂતો સાથે તન્માત્રા, ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો ને દેવતા સાત્વિકમાંથી. તો અહીંયા મન પણ ગણાવી રહ્યા છે. તો મનની ઉત્પત્તિ આગળ કીધી કે અહીંયા આપણે ગણાવી છે તો લઈ લેવાની, એવી રીતે મન સમજવા. કારણ કે મનની આગળ આવી વાત આવી નથી આગળ, એટલે અહીંયા કીધું છે એટલે લઈ ગણી લેવાનું. એમ એ તો આના પહેલા જ આવી ગયું ને કે અહીંયા મન, આ પક્ષમાં મનના દેવતાની જરૂર નથી. એ વિષય તો 30મા શ્લોકમાં આવી ગયો.
હા, એટલે અહીંયા મન, ત્યાં આપણે વાત થઈ હતી કે પ્રભુ પોતે જ આત્મા રૂપે જ બધું કરી રહ્યા છે, એટલે એ રીતે અહીંયા મનને પ્રભુના આત્મા તરીકે લઈ લેવું, એમ જ નહીં. અને બીજો અહીંયા ક્વેશ્ચન હતો કે અહીંયા તમપ પ્રત્યય તો ભગવાનનું ઉત્તમપણું જણાવવા યોજેલ છે, તો આ તમપ ક્યાં મૂળમાં છે? અને આમાં 30મા શ્લોકમાં મનો વૈકારિકાત મનોજજ્ઞે દેવા વૈકારિકા દશ એ કહેલું છે ને, વૈકારિક માંથી મન અને દિશા વગેરે એ બધા સાત્વિક અહંકાર માંથી થયેલા છે, એના દેવતા નથી કયા માત્ર. એ બીજા કોઈને કઈ? હા, થયું. પ્રણામ. મને છે ને ગુણો બરાબર દેવતા કહ્યું છે, દેવો, તો એ મને મન સમજાયું, ઇન્દ્રિયો સમજાય, પણ મહાભૂતના દેવો સરદાર સમજાયા નહીં. દેવો તામસો ઘણા હોવાનું જણાવવા આદિમાં અને અંતે પદ મૂકેલા છે, આટલું મને નથી સમજાતું. આપે હમણાં કોઈને કરાવી થોડું સમજાયું. પછી ગુણો બરાબર દેવો કેમ ગણ્યા? અહીં ગુણો એટલે દેવો કેમ? ગુણો એટલે તો ગુણ હોય, દેવો ન સમજણ પડી. સરદાર પ્રણામ, સમજાવો ને. આ જુઓ શું વિષય છે. સરદાર વાંચું? ના, અહીંયા વાંચે છે, પડી ગયું. હા, મહાભૂતો, ઇન્દ્રિયો, મન અને ગુણ. તારો અવાજ અહીંયા સુધી પહોંચતો નથી. એ ચાર ભેગા ના થયા. કીધું મહાભૂતો, ઇન્દ્રિયો, મન અને ગુણો એ ભેગા ના થયા. ગુણો એટલે દેવો અથવા શબ્દ વગેરે મહાભૂતોના ગુણો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ. હા, એટલે એને દેવો કેમ કહ્યા? હું એમ પૂછું છું કે એને ગુણોને દેવો કેમ કહ્યા? બસ આટલું જ નથી સમજવું છે. બરાબર. એટલે મૂળ વસ્તુ તો આના પહેલા જેટલી ઉત્પત્તિ બતાવી છે એ ઉત્પન્ન થયેલા બધાએ ભેગા થઈને બ્રહ્માંડ નિર્માણનું કાર્ય વિચાર્યું. તો હવે અહીંયા ગણાવ્યા તો ભૂતેન્દ્રિય મનોગુણા એટલું જ. તો હવે શું કરવાનું? બીજા બધા જે ઉત્પન્ન થયા એ ખાલી સ્ટેડિયમમાં બેસીને જોતા જતા, ભેગા ન થયા, શું કર્યું એમણે? તો અહીંયા જે ગુણ શબ્દ છે એનાથી પહેલા જે ઉત્પન્ન થયા અને અહીંયા જે ગણાવ્યા નથી એ બધાને સમજી લેવા, એમ તાત્પર્ય છે. હા, સુંદર. એટલે સરદાર સમજાયું. પ્રણામ. હા જી, દંડવત પ્રણામ. આમાં છે કે અથવા એમના અદ્રષ્ટો અથવા એ અદ્રષ્ટોથી સંસ્કાર પામેલા પ્રાણીઓ, પછી કહે છે કે બંને એટલે વ્યક્તિઓનો સમૂહ અથવા સ્થૂલ અને લિંગ શરીરો. આજે નીચેની ચાર લીધી છે ને, સમજાતી નથી. અદ્રષ્ટ. મને પણ આ એક પ્રશ્ન પણ હતો છે. મારો પણ આ પ્રશ્ન હતો. હા, ના જાય છે અવાજ, પણ થોડો વધારે બુલંદ. કીધું ને કે ચ અને શબ્દ હોવાથી બીજા જીવોના સમૂહ એટલે કે અન્ય બીજા બધા ભિન્ન જીવો પણ લઈ લેવાના. એમના અદ્રષ્ટો અથવા એ અદ્રષ્ટોથી સંસ્કાર પામેલા પ્રાણીઓ એટલે કે એ જે જીવોના કર્મ છે, કર્મથી જે પ્રભાવ પેદા થાય છે તે એટલે એમના અદ્રષ્ટો, એમના સંસ્કાર. અને બંને એટલે વ્યક્તિઓનો સમૂહ, બીજા બધા જીવો બી લઈ લેવાના એમાં. બંને એટલે વ્યક્તિઓનો સમૂહ, બંને એટલે શુદ્ધ મહાભૂતો ને વ્યક્તિઓનો સમૂહ, એવી રીતે લેવાશે. સમષ્ટિ વ્યક્તિ. હા, સમષ્ટિ વ્યક્તિ. અથવા સ્થૂલ અને લિંગ, સ્થૂલ શરીર અને લિંગ શરીર બંને, એ બધું ભેગું થઈને પ્રસિદ્ધ બ્રહ્માંડ રચ્યું. એટલે અનેક પ્રકારની બધી અવ્યવસ્થાને સ્વીકાર કરીને આ બધા જુદા જુદા હતા ને ગુણો, જુદા જુદા સ્વભાવ વાળા હતા, તામસ બધા, એટલે ના થાય, બધા ભેગા ના થાય અને બ્રહ્માંડનું નિર્માણ ના કરી શક્યા. પછી બધા હમણાં જે સમજાયું ને એ રીતે બધા ઊંચ નીચ, પછી પ્રભુની ભગવત ઈચ્છા
શક્તિ ચોદિતા એટલે ભગવાનની પ્રેરણાથી, ભગવાનની શક્તિથી આ બધા ગુણો ભેગા થઈને બ્રહ્માંડ રચ્યું. બધા જ ખ્યાલ આવ્યો? જી હા, સમજાયું છે. પછી એ પ્રસિદ્ધ બ્રહ્માંડ રચ્યું એટલે એ પ્રસિદ્ધ, એમાં પ્રસિદ્ધ વાક્ય કેમ જે જોડ્યું છે સમજ ના પડીએ. બ્રહ્માંડ પ્રસિદ્ધ છે ને, બ્રહ્માંડ ની બ્રહ્માંડ કહી રહ્યા છે ને. એમ કે છે કે તમને ઘરે આવીને સમજાવશે. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે પહેલા સેકન્ડ લાઈનમાં કે આ જુદા જુદા સ્વભાવ વાળા તામસ વગેરે પદાર્થો ગાઢ સંબંધથી ભેગા થાય નહીં, તેથી જ્યારે સ્થાનનું નિર્માણ કરવાને અસમર્થ થયા. તો અહીંયા જે પછી જે કહ્યું કે બધા ભેગા થયા, તો એ લોકોએ માત્ર સ્થાનનું એટલે કે બ્રહ્માંડની અંદર બધા ભેગા છે, પણ આમ તો બધા હજુ ભેગા નથી થયા એવું સમજવાનું કે બ્રહ્માંડ એટલે અંડની અંદર બધા ભેગા થઈ ગયા છે, પણ હજુ અંદર પરસ્પર ગાઢ સંબંધ થયો નથી એવું સમજવાનું. પછી અહીંયા જે છેલ્લે પણ એવું આવ્યું ને કે બીજા જીવોના સમૂહો અને એમના દ્રષ્ટો અને અદ્રષ્ટો, તો એમાં પણ મને એવો પ્રશ્ન થયો કે આપણે જ્યારે લય થાય છે, છેલ્લો જે મહાપ્રલય જે થાય છે, તો જીવોને બધું જ ભગવાનની અંદર લય પામી જાય છે. તો એ જીવો તો હજુ ભગવાને એ બહાર તો કાઢ્યા નથી, તો આ બ્રહ્માંડની અંદર એ જીવો અને જીવોના સમૂહ એ જે અંદર આવી ગયા, તો એ કેવી રીતે સમજવાના? આ દેવતાઓની સાથે આવ્યા એવું? આગલા શ્લોકમાં આવે છે બેલાબેન, મારો શ્લોક છે આ. કાર્યરત ના થયા, બધા ભેગા થતા ભગવાન ખાલી પ્રવેશ માત્ર થી બધા કાર્યરત થઈ ગયા. એટલે અલકાબેન તમારા શ્લોકમાં તો એવું કહ્યું છે કે ભગવાન પધાર્યા, પણ હજુ તો અહીંયા તો ભગવાન પધાર્યા નથી, ભગવાનની પ્રેરણાથી બ્રહ્માંડ બનાવ્યું એવું કહ્યું છે. તો ભગવાન પધાર્યા પછી તો જીવો અંદર પધારે એવું મને સમજાય છે. ભગવાનની મને આ બેલાબેનની કોરોલરીમાં એ પ્રશ્ન હતો કે એટલે હજી તો કારણભૂત બધું ભેગું થઈ રહ્યું છે, તો પછી આ દ્રષ્ટ અને અદ્રષ્ટ કેવી રીતે ત્યાં આગળ થયું? જેમ એમને જીવ સંબંધી વાત કરી, એમ મને આ દ્રષ્ટ અને અદ્રષ્ટ સંબંધી પ્રશ્ન હતો કે દ્રષ્ટ અને અદ્રષ્ટ થી સંસ્કાર પામેલા પ્રાણીઓ બંને એટલે વ્યક્તિઓનો સમૂહ, તો આ દ્રષ્ટ અને અદ્રષ્ટ થી સંસ્કાર પામેલા પ્રાણીઓ અહીંયા કેવી રીતે? મતલબ કેમ કે હજી તો બધું કારણ કોટી છે ને, તો એમાં આ બધું કેવી રીતે આવે છે? જે મને પણ આ જ પ્રશ્ન હતો જે એમનો બેલાબેન નો છે ને, જે દંડવત પ્રણામ. અલગ અલગ પ્રકારની સૃષ્ટિમાં ભગવાન પોતે જયારે ઈચ્છે ત્યારે અલગ અલગ કરે છે. એટલે અત્યારે જેટલી પણ સંભાવનાઓ છે કે પહેલા બ્રહ્માંડ રચીને તે પછી એમાં જીવનો પ્રવેશ કરાવે, અથવા તો તત્વોની સાથે સાથે જીવોને પણ આમાં બ્રહ્માંડની અંદર નાખી દે પહેલેથી જ, એ બધું જ સંભવ છે. એટલે એ બધી સંભાવનાને આમાં શ્રી મહાપ્રભુજીએ જે ચકાર કે અપી વગેરે વગેરે શબ્દો છે એનાથી સંભાવના તરીકે મૂકી દીધા છે. શું કર્યું છે તો ભગવાન જાણે, આપણને તો ખબર છે નહીં. પ્રણામ છે. અમને એવી ખબર હતી કે વઘાર કરવો હોય તો પહેલા તેલ કે ઘીની અંદર બધું સાતળવું પડે, રાઈ, જીરો, લીમડો ને આ બધું. તમને પણ એવી જ ખબર હશે. તમારી સમજ ખોટી છે, કેમ કે બેટ દ્વારકામાં રસોઈ ઘરમાં અમે થઈએ સેવામાં, તો ત્યાં એમને ત્યાં સિદ્ધાંત જ નથી સાતળવાનો. જે પણ છે એ બધું એમ જ નાખી દેવાનું, વઘારની ઝંઝટ જ નહીં. વઘાર તો પછી છેલ્લે બાકી ઉપરથી તરી દેખાય એટલા પૂરતું જ. તો
રાઈ, જીરો, મેથી વગેરે જે પણ હોય તે બધું એમને એમ ભરીને વાટકા ભરીને નાખી દો, સાંતળે નહીં અને તેલ ઘીમાં. પણ તોય ત્યાંની દાળ ઠાકોરજીની આપણે આરોગીએ તો પછી બીજા જગતમાં ક્યાંયની દાળ આપણને ભાવે નહીં. તો હવે આપણે એટલી બધી પ્રકારથી સૃષ્ટિ થાય છે, એમાં કઈ નક્કી ન થઈ શકે. બાકી લોકો બે વખત વઘાર પણ કરતા હોય છે, પહેલા પણ કરે પછી પણ કરે, વચ્ચે પણ કરતા હોય તો ભલું. એવી રીતે આ જીવોનું પણ એવી રીતે સંભવ છે. ભગવાન જે ધારે અમારા ઘરે 3 વાર વઘાર થયા ખીચડીમાં. સ્પેશિયલ ખીચડી બને, પહેલા થાય, પછી થાય ને વળી પછી છેલ્લે થાય ઉપર. 3 વાર વઘાર વાળી ખીચડી અમે ખાતા. અમારે ત્યાં એક ચોથો ક્રમ ઓર છે. જયારે ભોજન કરવા મહાપ્રસાદ લેવા માટે બેસે તે વખતે દરેકની જે કટોરીમાં જે પણ પરોસ્યું હોય એના ઉપર ચમચીથી અલગથી કરે, એને છન્ન કહે છે. એ મોટે ભાગે ઘી નો ઘી નો 3 વાર થવો જોઈએ બસ. હવે બંધ થઈ ગયો. સારું, આજે થોડું વ્યસ્તતા